તો 1 કરોડો મારી દેવી મંદિર દાય પણ મંદિર નું બંધ હે કારણ કે રાતના 10:30 થયા હે. જય બજરંગબલી. કપાની હાલત બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે. જસ્ટ ખાલી મેં આમ દબ્યું હે ને તો જો પાણી નીકળ્યું બારું દેખાય જો આમ કરી જો બારું નીકળ્યું જો. ઓહો ભાઈ જો બહુ ખરાબ થઈ ગયો ખબર હાલત જો કપાની. અરે કપાનું છે ભાઈ. હા હવે દેખાણા. ઓહો ભાઈ સાહેબ વાદળ થયું જો વરસાદી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દીશો કારણ કે અત્યારે રાત પડી ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ. તો કારણ કે અત્યારે આપણો વ્લોગ શરૂ કર્યો છે રાતે અને અત્યારે ભાઈબંધ ગામમાં આવ્યા છે થોડાક સુરેન્દ્રનગરથી ને એ સાઈડથી બરોબર ને એ કે સાળંગપુર જવું તો મેં કીધું કાંઈ વાંધો નહીં. આજ દિવસે થોડુંક ફિકર આપણું બેહી ગયું છે તો એના માટે રહ્યું ને આપણે થોડીક દવા લાવ્યા છીએ તો ફટાફટ ને થોડીક દવા પીતા જઈએ. લાવો તો બા હાલો ફટાફટ ને ઢાંકણું ભરો હાલો. અને આ માળા તમને દેખાય માળા? આ માળા આપણા મોટા બેન ડ્યાન છે હરિદ્વારથી લાયા હતા. જો કેવી લાગે ગળામાં પહેરવાની હતી પણ મેં ગળામાં પહેરે તો બહુ મોટી લાગતી હતી. મેં ગળામાં પહેરી હારે લાગશે ભગત માણા લાગી તો આપણે એને હાથમાં પહેરવાળી. એક ઘોટ ભરી વાળ્યું છે અને ઘટકાઈ જાવી કારણ કે ઉધરસ થઈ છે બાકી કઈ બીમારી રહી નથી બરોબર. તો 1 કરોડો મારી જાવી. લે હુગરી કઈક તગારું કઈક સજાયું હતું ક્યાં ગયું? ક્યાં હે બેલા ઉપર હે જો. આ તમને બતાવી દઉં જો ભૂરિયા કઈક આવું જો રિનોવેશન કર્યું. આમ જો પીસા લગાડી દીધા હે. હાલો યાર હવે ફટાફટ નીકળીએ કારણ કે ભાઈબંધનો ગામે ફોન આવ્યો મને કે જલ્દી આવે ને હુઈ નથી ગયો ને વાટે હે તો નીકળીએ ફટાફટ સાળંગપુર જવા માટે. હાલો આ તમારે ઢાંકણું પાણી પીવું પડશે. અરે પાણી પીતા જઈએ. હવે નીકળીએ જલ્દી. જવા દીજો ભાઈ. કા હાલો સાળંગપુર આવું? ના અમારે સાળંગપુર નથી આવું. તો ગાય ભેંસું લઈ લો આપણે ત્યાં સારસ્યું અને ઠીક આવશે હો. ના એવું નથી. અરે એમ થાય ના ભાઈ એમ થોડું હાલે. સફેદ કપડા આવવાનું હે? ક્યાં આવવાનું? ગાડી સાળંગપુર. તો આપણે જેવી તે ગાડીમાં જતા નથી ભાઈ. હાલીને તો જાય ને હાલ ઘર અંદર ફટાફટ. વાહ ભાઈ વાહ. ફોર વ્હીલ માં આપણે બિરાજમાન થઈ ગયા. શું કયો? કાંઈ તકલીફ નથી તમે આવડજો. આપણે રસિકભાઈ ની ફરમાઈ છે સાળંગપુર જવું તો મેં કીધું કાંઈ વાંધો નહીં નીકળીએ બરોબર. એક રસિકભાઈ છે અને ભાઈ શું નામ છે? અમિતભાઈ. સુરેન્દ્રનગર થી સ્પેશિયલ આયા તો દાદાના દર્શન આપણે કરતા. દાદાનો હુકમ પડે જવું ન પડે? ના સાચું છે. દાદાનો હુકમ પડે અડધી રાતે પડે તો જવું પડે. આ વાળ લીજો 62 ટન માં જ દો. આજે શનિવારે નથી મંગળવાર કે કઈ નથી પણ આપણે એને આડા દિવસે આજે દાદાના દરબારમાં આવ્યા બરોબર. સાળંગપુર પોગાડી દીધા જો આપણે ઓળખતા દઈશું બરોબર. અમિતભાઈ બરોબર. અને આપણો મિત્ર રસિક નવા છો ને એટલે જ દે. અને આ નજીકમાં જ રહે આપણા ગામ બાજુમાં જ તોય કે હું કોઈ દિવસ રહ્યો ને સાળંગપુર ના તો મેં કીધું હાલ બતાવી દઉં સાળંગપુર કેવું છે બરોબર. જોઈ લઈશું ને તો હાલ બતાવી દેવી. જય બજરંગબલી. આ બજરંગબલી ની મૂર્તિ આપણે ફોટા પડાવવા જવાનું પણ પેલા રહ્યા ને મંદિરમાં દર્શન કરતા હોય. રાતના અત્યારે 10 વાગ્યા છે અને આડો દિવસ છે એટલે કદાચ મંદિર બંધ હશે તો જોતા આવી તો છે અને છેવટે બહારથી ને છેવટે દર્શન તો કરવાના થાય જ છે. સાચા મનથી આવ્યો છો? સાચા મનથી દર્શન થશે તો જોઈ દર્શન થાય કે નહીં. સાચું બોલ. તો સાચા મનથી ના આવ્યો ને? સાચા મનથી તો આવ્યો નથી દર્શન. ધન મન બધાયથી આવ્યો તો. ના તો આ મંદિર કેમ બંધ છે તેમ જો. તો મંદિર કેમ બંધ છે? ટાઈમ કેટલો છે? 9:42 થઈ ગઈ. મંદિર જ આવે પણ મંદિર બંધ છે કારણ કે રાતના 10:30 થયા છે ને અત્યારે કોણ આવે પણ તો એમ આવ્યા છીએ બરોબર. અને એ તે આપણે રસિકભાઈ એમના લીધે થાય છે. તું ટાઈમ જો કેટલા વાગે જો પેલા મારો ભાઈ. ટાઈમ 10 વાગ્યા એમ કે મંદિર બંધ થાય પણ મંદિર બંધ છે. કઈ વાંધો નહીં બહારથી ને આપણે દર્શન કરી લેવી ને છેવટે ગયા હનુમાન દાદા બહાર જ છે જો સામે રહ્યા દેખાય જો આ બાજુ રહ્યા. છેવટે ત્યાં જઈને આપણે દર્શન તો બહારથી ને કરી લઈશું. The next day. દિવસ બીજો ઉગી ગયો છે ને આપણે સાળંગપુર થી રાતે પાછા આવ્યા હતા અને રાતે એવો વરસાદ આવ્યો ને બીજી આવ્યો આપણે નથી આવ્યો. આપણે જો થોડા ખાબુચા ભરાય એવો આવ્યો જો બધું પલાળ દીધું હોય અને તોય રે ને વાડીએ જવાનું હોય જોવા કે કપાઈ રહ્યો ને
એ બગડ્યો છે કે નથી બગડ્યો ને તો આપણે વીણવાનું કામકાજ કરવાનું, કારણ કે થોડોક બાકી રહ્યો છે 2-3 ગાડી જેવો વીણવાનું, બરોબર. તો ફટાફટ રહ્યો ને વીણવાનું શરૂ કરી દેવું, કારણ કે જો આજ પાછો વરસાદ આવશે ને તો એ વધારે ખરાબ થાય છે. તો ફટાફટ નીકળીએ આપણે બાઇક લઈને. વાડીએ પહોંચ્યા છે ને, વાડી રહીને આપણા ગામથી ઘરથી રહીને એ 2-2.5-3 કિલોમીટર રહીને દૂર છે આમ ઉગમની સાઈડ, બરાબર. તો વરસાદ રહ્યો ને આ લગભગ ઓછો હોય ને એવું લાગે, કારણ કે ગામ કરતાં ઓછો હોય, કારણ કે ક્યાંય પાણી ભરાણું નથી ને કાંઈ નથી ને. કપા જો તો એ કપાની અંદર તમને દેખાતું પાણી જો ભરી ગયું દેખાય. આયરુંના પાણી કપાને ખરાબ કરે, પણ તો બહુ એટલો બધો વાંધો ના આવ્યો. થોડો જાજુ તડકો પડશે ને એટલે થઈ જશે સારો. અને અત્યારે આપણે શું કરવાનું, પહેલાં આયરે કપા વીણવાનો હોય, થોડો કપા વીણી જાય ને પછી કાગળમાં સલાખમ રહ્યો ને આમ પોળો કરી નાખવાનો, રહ્યો ને હૂકવી દેવાનો, એટલે પાણી રહ્યું ને બધું ઉડી જાય. એટલે ટૂંકમાં કપા રહ્યો ને સારો થાય. નકર એક ધારો ઠેલીમાં નાખી કરશું ને એટલે કપા શું થઈ જાય, આમ પાણીવાળો રહ્યો ને પછી અંદર રહ્યો ને ખરાબ થઈ જાય, પીળાશ પકડી લે. એટલે આપણે એવું ન કરવાનું, ખરાબ ન થાય એટલા માટે રહ્યો ને પહેલાં તો ધીમે ધીમે આમાં કપા વીણવાનું શરૂ કરવી ને થોડો વીણે જાય ને પછી આપણે સલાખા કે કાગળની અંદર રહ્યો ને પોળો કરી નાખ્યો, એટલે જેથી પહાટી જાય. પવન ને એવું ઓલો થોડોક તડકો, જો કે તડકાના આસાર લાગતા નથી, વાદળછાયો હોય, પણ જ્યારે નીકળશે ને ત્યારે આપણે એને ટૂંકમાં હૂકવી દેવાનો, બરોબર. અને જો છોડો ત્યાં રહેવા દઈશું ને તો પછી વરસાદ આવશે ને તો વધારે ખરાબ થાય છે. તો કાંઈ વાંધો નહીં, પહેલાં રહેવાનું આપણે કપાવાનું શરૂ કરી દેવી. અંદર આવ્યા પછી આપણને ખબર પડી કપાની હાલત બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે. જ્યાં જો અંદરથી પાણી જ નીતરે. આપણે ઠેલી ભરવાની શરૂઆત કરી દીધી, પણ આપણે જો આને આમ નીસેવીએ ને તો આમાંથી રહ્યું નકરું પાણી નીકળે. જો તમને દેખાતું, જો જસ્ટ ખાલી મેં આમ દબ્યું છે ને તો જો પાણી નીકળ્યું બારું દેખાય. જો હા જો, ઓહો ભાઈ જો બહુ ખરાબ થઈ ગયો ખબર. હા વરસાદ ન આવ્યો ને 2 દિવસ 1 દિવસ વરસાદ ન આવ્યો ને તો રેડી થઈ જાત. કાંઈ વાંધો નહીં, વીણો તો પડશે તે. તો કપાની હાલત બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ. નવા વાંધો એ પડશે કે કપા વીણી તો આપણે લેવી, પણ જો તડકો નહીં નીકળે ને તો જે આમાં કપા વીણેલો છે ને એ બધું પણ ધીમે ધીમે ખરાબ થાય, કારણ કે પાણી એમના ભરાવો થાય ને એટલે પીળાશ પકડશે. પીળાશ થઈ જાય ને બા કપાની અંદર. હા પછી આવડે રહે ને કપાઈ રહે ને ત્યાં અંદરથી ઉગવાનું શરૂ થઈ જાય છે. કપા બધા રહ્યો ને આપણે આમાં નાખવાનો, કાગળ ઉપર રહ્યો ને પાથરી દેવાનો છૂટો, એટલે થોડોક પવન બહુ છે ને એટલે પવનની અંદર કપાઈ થોડોક વાટ. હા જો કપા ઠેલવા પછી કેવો હાલત થઈ ગઈ. કાલે કપા કેવો હતો ને આજે કેવો, ખજૂર નીકળે ખજૂર, આવી હાલત થઈ જાય જો. કારણ કે પાણી પલી ગયો ને વરસાદનું, એના લીધે. નાખો ડોસકા નીકળ્યા ભાઈ, ડોસકા. ઓહો ના જો ગદરો છોટે એ પાછળ. ખજૂર ડાળી આવી ગયા, ખજૂર ડાળિયા. આને થોડોક આને પોળો કરી નાખો એટલે રેડી થઈ જાય. ટાઢો એકદમ ઓરિજિનલ ટાઢો, પાણી ભેળવેલો વજનદાર કપા. આ બાજુ બીજી ઠેલીનો વાળો એટલો કપા આપણે હૂકવી દીધો છે. નવરિયાને ઉપડવી બીજી ઠેલી ભરવા. કપા વીણે હાથ કેવા થઈ ગયા, જાણે કેમ આમ પાણીમાં રાખ્યા ફૂગી ગયા હોય. બપોર પછી ખાઈ પીને પાછા આપણે રહ્યા ને કામે સોંટ્યા હતા. અને બપોર પછી રહ્યા ને આપણે 2 ઢાલિયા કયો દાળિયા કયો 2 આપણે વ્યક્તિ રાખ્યા છે. એક અમારે ભાભુ છે અને એક જીગો આપણો મિત્ર છે. તો 2 જણા રહ્યા ને બપોર પછી હું કીધું આવો ને એમાં રહ્યું ને વીણાઈ જાય, કારણ કે આપણે થોડુંક જ બાકી છે ને તો 2 દાળિયા રાખ્યા છે. તો અત્યારે જો આપણે ઠેલી ભરવાળી બપોર પછી પાછી ઠેલી ભરવાળી અને આપણે અહીં સલાખો લેવા જાય છે. મેં કીધું એક ઠેલી આ શેઢે જવું ને તો હારે લેતો જાઉં અને ત્યાં જઈને રહ્યું ને આ ઠેલી નાખી દઉં, પછી આ મુલા શેઢે ઉપાડીને ન લાવું. તો ફટાફટ અહીં સલાખો પાણીની આપણે લેતા જઈએ. સવારનો કપા જો હુકાવા મૂકી દીધો હતો. અને જો હવે રહ્યો ને કંઈક આમ મજા આવે, નજરે ચડે ને તો મજા આવે, કારણ કે જો હુકાઈ ગયો બધો. આ બાજુ હુક્યો જો 2 સલાખામાં આ બાજુ છે અને 1 સલાખામાં અહીંયા. પાણી માટે જો આપણે જગ લાવીએ ભાઈ, પણ જગમાંથી આપણે જગ તો ઉપાડીને લઈ ન જાવ ને એટલા માટે આપણે બોટલનો ઉપયોગ કરવાનો હોય ને બોટલ ફટાફટ ભરી વાળવી. બપોર પછીની દાળી હું લો હે, બપોર પછીના દાળિયા અમારા. બપોર પછીની દાળિયું જોઈએ, એક આ દાળિયું છે અને બીજું ક્યાં કપાનું છે. હા હવે દેખાણા સાંજનો સમય થયો ને ઓહો ભાઈ સાહેબ વાદળ થયું જો વરસાદી, કેવો લાગે.
ભાઈ વરસાદ બરોબર શરૂ થયો ને ટેમ્પો છે જસ્ટ પહોંચ્યો છે જો અહીંયા મૂક્યો છે લાઇટે વાગે અંધારું અંધારું થઈ ગયું છે અને ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે જો ખતરનાક વાદળ હતું ને એનો ઓહો ભાઈ બરોબર એ જે આપણે ઘરે પહોંચ્યા ને જોઈ લો સકડો જે આને પીડ્યો ને વરસાદ દાબ્યો હે કઈ ટાઈમ એવો ભાઈ ટાઈમે આપણે ઘરે પહોંચ્યા 2 મિનિટ વહેલા પહોંચી ગયા નકર આ વરસાદ વેળો થાય ને તો આ કપા બધો પલળી જાત મહેનત બધી જાત પણ શું કરે કપા વીણાઈ ગયો અને પછી વરસાદ આવ્યો હવે કઈ વાંધો નહીં હવે આય તમ તાર આય વાંધો પાણી પી નાખ્યો